શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સનું આપણે સ્ટાર્ટ કરેલું છે અને પહેલા વિડીયોમાં આપણે આકૃતિ આલેખનો તફાવત જોયો હતો. જો તમે ના જોયો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બીજો છે આપણે અસતત આવૃત્તિ. હવે આજે શું જોઈશું, બરોબર છે? આપણે આલેખમાં આગળ, બરોબર છે, કે એક તો આના ઉદાહરણો જોઈશું જે એક મતલબ કહું ને 20 સેકન્ડમાં તમને સમજાઈ જશે. પછી અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જોઈશું કે જે 3 માર્ક્સનો બહુ જ સારો સવાલ છે જે બોર્ડમાં પૂછાઈ શકે. અને એક આ જોઈશું આકૃતિ અને આલેખને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં આપણે આ જોઈ લઈએ કે અસતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ અને સતતનું. આ તમે 11માં પણ ભણી ગયા છો એટલે મને કંઈ કહેવાની જરૂર નથી. ખાલી અહીંયા વર્ગ ના હોય અને અહીંયા વર્ગ હોય. જેમ કે કિંમત અને માંગ છે, તો જો કિંમત 1 2 3 4 5 અને 100 80 80. એટલે જો અહીંયા તમે જોઈ શકો અહીંયા વર્ગ નથી, ફક્ત ને ફક્ત શું છે, અવલોકનો છે. જ્યારે અહીંયા શું છે, વર્ગ છે પ્રોપર. જો આ વર્ગ છે કે જેમાં વર્ગ હોય એ સતત અને જેમાં વર્ગ ના હોય એ અસતત. ઓકે, જે આપણે ઉપર પણ જોઈ ગયા કે ભાઈ અસતત માહિતી માટે શું દોરવામાં આવે, આકૃતિ, અને સતત માહિતી માટે આલેખ. ઓકે, તો આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. તો ચાલો આગળ જોઈએ. અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્વ. શું મહત્વ છે અર્થશાસ્ત્ર આપણી ઇકોનોમીમાં, આપણા અર્થતંત્રમાં, આપણા ઇન્ડિયામાં? આકૃતિ અને આલેખનું શું મહત્વ છે? ઓકે, ચાલો જોઈએ. જો તમે આંકડાનું મહત્વ ભણ્યા હતા ને, બરોબર છે, આંકડાનું મહત્વ તમે ભણ્યા હતા ધોરણ 11માં. એ જ રીતે જે છે એના બધા પોઈન્ટો લખવાના, ઉપરથી 2-3 પોઈન્ટ જે છે એ એક્સ્ટ્રા આમાં આવશે. ઓકે, ચાલો જોઈએ શું છે. તો જો સૌથી પહેલો, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. તો જો અઘરો અભ્યાસ હોય છે ને, અઘરો, જે સપોઝ કરો કે ભાઈ મેં તમને કહી દીધું કે ભાઈ 5 લાખ ને 39,499, બરોબર, આટલા દૂધની કોથળીઓ સેલ થઈ છે. તો આ જે છે આ કોઈ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ ના વાંચી શકે. આ કોને કંટાળો આવે. પરંતુ જો હું એવું કહું કે ભાઈ 4,50,000 થી 5 લાખની વચ્ચે, 4,50,000 થી 5 લાખની વચ્ચે જે છે કોથળીઓ કેટલી વેચાય છે એ હું સામે લખી શકું. શાના દ્વારા? આકૃતિ દ્વારા. આલેખ દ્વારા હું દોરી શકું કે ભાઈ આ મહિનામાં કેટલી કોથળીઓ વેચાય છે. તો 4 લાખથી 5 લાખની વચ્ચે હું એક સ્તંભ બનાવી શકું અને ઉપર લખી શકું કે 4,99,000. તો એ આલેખ થઈ જશે કે જેની આપણે કમ્પેરિઝન કરી શકીએ. પ્રીવિયસ આલેખ, પ્રીવિયસ યર હોઈ શકે, કાં તો પ્રીવિયસ ઉત્પાદન હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. ઓકે, તો એના દ્વારા અઘરો કે અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ જે આપણે સરળતાથી કરી શકીએ. અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોમાં જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ દ્વારા આલેખમાં જોઈ શકાય છે. મેં તમને કીધું કે નહીં, આ કમ્પેરિઝન જ છે એક પ્રોપર, બરોબર. શું કહે છે કે જુદા જુદા વર્ષના વલણો, વલણો એટલે સ્થિતિઓ, બરોબર. જેમ કે આપણે દશા અને દિશાના વલણો સમજ્યા હતા. વલણો એટલે કે પ્રવાહો, બરોબર છે, કે કયા વેમાં જે છે આ અર્થતંત્ર જઈ રહ્યું છે. હવે મેં તમને વસ્તીની વાત કરું તો આમ જ આલેખ આવે છે આપણા. કેવા આવે છે? આમ વધતી જ જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગયા વર્ષના વલણો જોઈ શકીએ આપણે. ઓકે, પછીનો નેક્સ્ટ, અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો. જે આપણે ધોરણ 11 ઇકોનોમિક્સ ચેપ્ટર 7 તમે જોયું હોય, બરોબર, આપણું ભારતીય અર્થતંત્ર. તો એમાં જોયું હતું કે ભાઈ આપણે આલેખ તો નહોતા જોયા પણ આપણે આંકડા જોયા હતા. શું જોયા હતા? કે ભાઈ ખેતી ક્ષેત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકનો ફાળો ઘટતો જાય છે, જ્યારે ઉદ્યોગમાં અને સેવામાં જે છે એ રોજગારી અને રાષ્ટ્રીય આવકનો ફાળો વધતો જાય છે. પણ આ જ વસ્તુ જો હું આકૃતિ દ્વારા સમજાવું, સપોઝ કરો કે સેવા ક્ષેત્ર પાસેની સ્તંભાકૃતિ હોય. હવે હું એમાં રોજગારી વિશે દર્શાવું તો હું સેવાનું સૌથી મોટું બનાવીશ, પછી આ બનાવીશ ઉદ્યોગનું, અને આ બનાવીશ જે છે આપણે ખેતીનું. આ લખી દઉં 1951, બરોબર, સોરી આ 2014 લખી દઈશું નીચે. ઓકે, પછી જો હું વાત કરું તો આ જ રીતે હું વધારતો દેખાડીશ, બરોબર છે. તો અહીંયા મને ખબર પડશે કે ભાઈ આ જે ખેતી છે, બરોબર છે, એ મને દેખાય છે કે ભાઈ રોજગારી અને રાષ્ટ્રીય આવક ઘટતી જાય છે ખેતીમાં, જ્યારે પેલી બાજુ સેવા અને ઉદ્યોગનું ક્ષેત્ર વધતું જાય છે. તો એના દ્વારા મેં શું 3 ક્ષેત્રોનું શું એનાલિસિસ કરી દીધું, વિશ્લેષણ કરી નાખ્યું. ઓકે, તો આ ત્રીજો મુદ્દો એ છે. ચોથો મુદ્દો, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો
પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી થઈ શકે. વર્ગો, બરોબર. તો જો તમને કહી દે કે ભાઈ કોઈ વિસ્તાર હોય, સપોઝ કરો અમદાવાદ વિસ્તારમાં રહેતા સ્ત્રી પુરુષોનું પ્રમાણ નીચે મુજબ છે, તો હું શું કરીશ, આ બાજુ પહેલાં તો આંકડા લખી દઈશ, વસ્તી લખી દઈશ, અને આ બાજુ જે છે એ જાતિ લખી દઈશ. સપોઝ કરો પુરુષો 1000 છે તો હું 1000 લખી દઈશ, અને સ્ત્રીઓ 900 છે તો આમ લખી દઈશ. તો પછી બીજા વર્ષમાં પણ મારે કહેવું હોય તો પુરુષો થઈ ગયા 1100, સ્ત્રીઓ થઈ ગઈ 1000, તો હું આમ કરી દઈશ. તો આ શું કરી દીધું મેં, આ કોઈ વર્ગો માટે જાતિ વિશે કે ભાઈ પુરુષ અને સ્ત્રી, બરોબર, એ વર્ગો માટે મેં શું કરી, કમ્પેરિઝન કરી કે ભાઈ 1000 ઉપર સ્ત્રીઓ ઓછી છે, 1100 ઉપર સ્ત્રીઓ ઓછી છે, એક્ઝેટ્રા. આ શું થયું, વર્ગો થયું. પ્રદેશોની વાત કરું તો મેં કરી દીધું, હજુ તમારું આગળ આવશે કે પંજાબ અને ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન, બરોબર. એ તમને કોઈ કહે કે ભાઈ આ બાજુ ઉત્પાદન લખો, આ બાજુ તમે લખો પ્રદેશ, બરોબર છે, અને અહીંયા લખો તમે આંકડા દોલો આલેખ કે ભાઈ આ છે, આ પંજાબમાં ઘઉંનું ઉત્પાદન છે, પછી ડે બાય ડે પંજાબમાં ઘટતું જાય છે અને ગુજરાતમાં વધતું જાય છે. આ તમે જે છે આકૃતિ દ્વારા સહેલાઈથી સમજી શકો. ક્ષેત્રો મેં તમને હમણાં જ સમજાવ્યા, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રવાળું, ઓકે. તો એની કમ્પેરિઝન, તુલનાત્મક અભ્યાસ માટે જે છે આકૃતિ અને આલેખ મહત્વના છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા, સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા આ શું છે, સંક્ષિપ્તમાં રજૂઆત છે કે ભાઈ આકૃતિ અને આલેખ દ્વારા તમે સંક્ષિપ્ત રજૂઆત કરી શકો. જેથી હવે જો હું દર વખતે એવું કહું કે ભાઈ ભારતની વસ્તી જે છે એ પહેલાં 10 કરોડ, 10.5 કરોડ, પછી 11.3 કરોડ, આખી આમ આંકડામાં લખું હું, બરોબર છે, તો કોઈ વાંચવા ના બેસે. પણ જો હું ડાયરેક્ટ આમ જ દોડ દઉં આલેખ, બરોબર છે, આમ ડાયરેક્ટ, તો દેખાય જ છે કે ભાઈ આ વસ્તી જે છે એ વધારો થાય છે. ઓકે, તો સંક્ષિપ્તમાં રજૂઆત થાય છે જેથી સમય અને શક્તિ બધું બચે છે. અને છેલ્લું, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિને આલેખમાંથી જોવાથી જે છે એ સરળ બને છે. હવે જેમ કે માંગ અને પુરવઠાનો નિયમ, બરોબર છે, આવો છે, જોઈ લીધું કે ભાઈ જેવી કિંમત ઘટે છે એમ માંગ વધતી જાય છે. ઓકે, પછી આપણે આ જોઈ લીધું પુરવઠાનો નિયમ, એકદમ ઇઝી છે. ઓકે, દેખાવથી જ સમજી શકાય છે આકૃતિ અને આલેખ દ્વારા. ઓકે, તો એવા જે નિયમો છે જે આપણે એ સરળતાથી જોઈ શકાય છે. આઈ હોપ તમને આ મહત્વ ક્લિયર થયું હશે. ઓકે, અને સમજાઈ ગયું હશે. હવે તમે યાદ કરી લેશો આને ઇઝીલી. ઓકે, ચલો, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો 3 માર્ક્સમાં 100% પૂછાઈ શકે. 11માં 3 મુદ્દા આપ્યા હતા, આના માટે અહીંયા 6 મુદ્દા આપ્યા છે. ચાલો જોઈએ કે સૌથી પહેલાં આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કરવી, કે ભાઈ કયા પ્રકારની આકૃતિ દોરવી છે, કે ભાઈ સાદી સ્તંભાકૃતિ દોરવી છે, પાસેની સ્તંભાકૃતિ દોરવી છે, કે વિભાજિત આકૃતિઓ દોરવી છે, કે પછી બીજી કોઈ આકૃતિ દોરવી છે, બરોબર, રેખીય આકૃતિ દોરવી છે, સમય આધારિત આકૃતિ, એ આપણે આગળ જોવાના છીએ એના પ્રકારો. પણ જે કઈ આકૃતિ દોરવી છે તમારે એ કન્ફર્મ કરવું પડે કે કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી કરવી જોઈએ. દાખલા તરીકે જો અહીંયા આપ્યું છે કે કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા, કેટલીક વૃત્તાંશ આકૃતિ દ્વારા, બંને દ્વારા રજૂ થઈ શકે. તો બંનેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને એની પસંદગી કરવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ, સ્પષ્ટતા, કે આકૃતિ જે હોય છે એ તમારી સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. જેમ કે અહીંયા તો નહીં થાય કારણ કે આ ફોન છે, પણ જ્યારે તમે પેન્સિલ દોરતા હો છો ને ત્યારે તમારો આ પહેલાં તમે આલેખથી દોરી દીધો, બરોબર છે, પછી તમારો હાથ આ આલેખ ઉપર અડી જાય છે, જેના કારણે આમ આજુબાજુ જે છે આખું ગંદુ થઈ જતું હોય છે. અથવા તો તમે આલેખને વાળી દેતા હો છો ક્યારેક વાર, એટલે આલેખમાં શું થઈ રહ્યું હોય છે, કરચલી પડી ગયેલી હોય છે. ઓકે, તો એવા ઘણા જે પ્રોબ્લેમ થતા હોય છે આલેખ દોરતી વખતે, બરોબર. અથવા તો તમે આલેખ દોર્યો હોય, બરોબર છે, તો આલેખમાં જ્યારે તમે દોરતા હો છો ત્યારે ઘૂંટતા પણ હો છો, તો એ પણ એક તકલીફ પડતી હોય છે. પછી ભૂંસતા હો છો, ભૂસીને ફરી કરતા હો છો, તો એ પણ એક તકલીફ બનતી હોય છે. તો આલેખ દોરતી વખતે આ બાબતોનું ખ્યાલ રાખવું ખૂબ જ જરૂરી બને છે. ઓકે, તો સ્પષ્ટતા અને સ્વચ્છતા બહુ હોવી જરૂરી છે આલેખમાં. પછી ત્રીજું, ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ. હવે સ્કેલ માપ તમે નહીં લો, સ્કેલ માપ મીન્સ પ્રમાણ માપ હોવું જોઈએ. આલેખ દોરતી વખતે શું હોવું જોઈએ, પ્રમાણ માપ હોવું જોઈએ. આ પ્રમાણ માપ તો આપણે લઈએ છીએ એક્સ અક્ષ ઉપર ખાલી જગ્યા અને વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર સમથિંગ. ઓકે, તો એ જાણવું ખૂબ જરૂરી છે. હવે તમે એક બાજુ લખો, આ પ્રમાણમાં તમે એક બાજુ લખો 0, પછી લખો 10, પછી અહીંયા લખો સીધા 30, અહીંયા લખો 50, તો આ જે છે આ યોગ્ય આલેખ દેખાય નહીં. ઓકે, તો આપણે શું કરવાનું છે કે ભાઈ યોગ્ય જે છે એ સ્કેલમાં બહુ જરૂરી છે. આકૃતિ અને આલેખની બંને ધરીની પસંદગી કરવી, એટલે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, કે ભાઈ એક્સ અક્ષ ઉપર શું આવશે. સપોઝ કરો તમને આપ્યું વર્ષ અને ઉત્પાદન.
ઉત્પાદન, બરોબર, કોઈ પણ હોય, ઘઉં, કોઈ બાજરી, જેનું પણ ઉત્પાદન હોય, બરોબર, કે ભાઈ 2011માં હતું, 12માં હતું, 13 અને 14, આ ચારનું આપ્યું તમને સામસામે. હવે તમને એ જાણવું જરૂરી છે કે વર્ષ એ એક્સ ધરી ઉપર આવશે કે વાય ધરી ઉપર, ઉત્પાદન એ એક્સ ધરી ઉપર આવશે કે વાય ધરી ઉપર. તો અહીંયા શું આવશે, વર્ષ નીચે આવશે અને આ જે છે ઉત્પાદન અહીંયા ઉપર વાય અક્ષ ઉપર આવશે. ઓકે, પણ હવે જો તમે જો અહીંયા વર્ષ લખશો કે અહીંયા વર્ષ લખશો, ઉત્પાદન લખશો, તો એકચ્યુઅલમાં આ વસ્તુ પણ સાચી બને છે. યસ, હું તમને એ જ કહું છું કે આ વસ્તુ પણ સાચી બની શકે. જો તમે કમ્પ્યુટરમાં આ વસ્તુ દોરો તો આ રીતે આલેખ દોરાય છે. ઓકે, પરંતુ આપણે બોકમાં નથી દોરતા. તો જો અહીંયા એ વસ્તુ નથી કીધી કે એક્સ ધરી ઉપર કયો આવે અને વાય ધરી ઉપર એ જુઓ. અહીંયા એ જ કીધું કે જે તમે નક્કી કરો ધરી એની ઉપર પોતાની વિગતો સ્પષ્ટ લખો. જેમ કે આપણે આંકડાશાસ્ત્રમાં ગયા વખતે એવું ભણ્યા કે ભાઈ જે નાની માહિતી હોય એ પહેલાં લખવાની અને મોટી માહિતી પછી લખવાની. તો આ સ્પષ્ટ રજૂઆત થઈ. પરંતુ વર્ષમાં આ વસ્તુ ના આવે. વર્ષમાં 2011 છે પહેલાં, તો એ જ આવે. પછી એની માહિતી ભલે ઉપર નીચે સ્તંભ થાય. ઓકે, તો એની માહિતી વિશે તમને કન્ફર્મ હોવું જરૂરી છે કે જે માહિતી લખો એ સ્પષ્ટ લખો. આંકડાકીય માહિતીનો સ્ત્રોત તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે વિશ્વસનીય હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? વિશ્વસનીય. એ ક્યાંથી તમે મેળવ્યો છે, આંકડાઓ ક્યાંથી મેળવ્યા છે આકૃતિના, એ ખૂબ જ વિશ્વસનીયતા વધે સામેવાળામાં એવો હોવો જોઈએ. અને છેલ્લું, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી કે કઈ રીતે તમે આંકડાકીય માહિતી ગણી છે કે ઉત્પાદન 2000 ટન થયું કઈ પદ્ધતિથી, રાષ્ટ્રીય આવક તમારી થઈ સમથિંગ આટલા કરોડ કઈ પદ્ધતિથી, ઉત્પાદનની પદ્ધતિથી, ખર્ચની પદ્ધતિથી, આવકની પદ્ધતિથી. અને જો ઉત્પાદનની પદ્ધતિથી કરી તો એનો આંકડો પેલા બે સાથે સિમિલર થાય છે કે નહીં કે કેમ, આ બધી વસ્તુઓની ગણતરી તમારી સેમ હોય છે. તમે વાંચી શકો છો, અહીંયા એ જ રીતે લખેલું છે. તો આઈ હોપ તમારું આ વસ્તુઓ બંને ક્લિયર થઈ હશે. ક્યાંક લખી દેજો અથવા તો મોઢે તો કરવાનું જ છે તમારે, સાથે સાથે કરતા રહો જેથી તમને બેટર રહે બોર્ડની એક્ઝામમાં. ચાલો મળીએ એક નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નેક્સ્ટ નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરીને જજો. તો મળીએ એક નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.